જય માતાજી ને જય સ્વામિનારાયણ। સરસ મજાના આપણે લોયા ધામમાં આવી ગયા છે, જ્યાં સ્વામિનારાયણનું સરસ મજાનું મંદિર છે ને ત્યાં સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન જે કરવામાં આવ્યું છે આપણે સરસ મજાનું આખું તમને બતાવીશ। તો છેલ્લે સુધી આ વિડીયોમાં બના રહેજો અને જોતા રહેજો। તો આપણે ચાલો અંદર જઈને આખું બધું આપણે તમને બતાવીશ। ચાલો કમ્પ્લીટ એ રીતે ચાલો મિત્રો, જો અહીંયા ટિકિટ ચેક કરવામાં આવે છે ને પછી જવાનું છે અંદર, અને પછી કોઈને બહાર આવવા દેવામાં આવતા નથી। ચાલો મિત્ર, અહીંયા છે જો આપણે એન્ટ્રી સરસ મજાની 30 રૂપિયા ટિકિટ ના લેવામાં આવે છે। જો મિત્ર, અહીંયા ચેકિંગ કરવામાં આવે છે ફૂલ, કોઈ વ્યસનની વસ્તુ લઈ જવામાં આવતી નથી અંદર। ચાલો મિત્રો, હવે ફાઇનલી આપણે અંદર એન્ટ્રી કરવાની છે ને આ પાછળ તમે જોઈ રહ્યા છો નંદ દ્વાર છે। સરસ મજા અંદર જઈને આપણે બધું પ્રદર્શન તમને બતાવશું। તો ચાલો આપણે જઈએ આગળ એની અંદર। તો આપણે અંદર ગેટ ની અંદર કરતા ત્યાં આપણને સદામભાઈ મળી ગયા છે। અંદર તમામ એની પાસે માહિતી કે ઘણું બધું અંદર જોવાનું છે એવું ભાઈ કહે છે। તો ચાલો આપણે અંદર જઈને આપણે બધું જોઈશું પાછા। જો અંદર કરતા ત્યાં આવો ઘડો આવે છે સરસ મજાનો, એ મોટો તમે જોઈ શકો છો આવડો। ચાલો મિત્રો, જો આપણે આની અંદર શ્રી મુક્તિ ખંડ, આ છે મુક્તિનું ખંડ, અને અંદર જઈને આપણે જોઈશું કે સરસ મજાના આવા જો બધા પ્રદર્શન છે અંદર જઈને। અને આપણે અંદર કરતા તે પેલા જો ગણપતિ દાદાના દર્શન થાય છે, તો બધા ગણપતિ દાદાના દર્શન કરી લો। જો આવું સરસ મજાનું ગણપતિ દાદાનું। ચાલો મિત્રો, આ છે બધા આપણા દેશના ક્રાંતિકારીઓ, અને આ છે આપણે પેલા મંગલ પાંડે, અને સરસ મજાની જો આવી બધી ઘણી બધા આપણા ક્રાંતિકારીની પ્રતિમા છે। આ છે આપણે મંગલ પાંડે, અને આ છે આપણે ભગતસિંહ, તમે જોઈ શકો છો સરસ મજાના। અને આ છે આપણે સુખદેવ, અને આ છે આપણે ચંદ્રશેખર આઝાદ, આ છે આપણે રાજગુરુ, આ છે આપણે વીર સાવરકર, જો સરસ મજાની એવી પ્રતિમા છે। આ છે આપણે મહાત્મા ગાંધીજી, તમે બધા ઓળખતા જ હોય છો, પણ આ તો આપણે પ્રતિમા બતાવી છે। આ છે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, આ છે આપણે સુભાષચંદ્ર બોઝ, આ છે આપણે લોકમાન્ય તિલક। આ ઘણી બધી અલગ અલગ ઘણી બધી પ્રતિમાઓ છે, તમે જોઈ શકો છો। આ છે લાલા લજપતરાય, આ છે આપણે બિપિનચંદ્ર, બધા અલગ અલગ પ્રતિમાઓ છે। આ છે ગોપાલ કૃષ્ણ ગોખલે, આ છે રવિન્દ્રનાથ ટાગોર, આ બધી અલગ અલગ પ્રતિમા। જો ભીમ ડોક્ટર આંબેડકર સાહેબ, ડોક્ટર રાજેન્દ્ર, દાદાભાઈ, બધી ઘણી બધી પ્રતિમા તમે જોઈ શકો છો સરસ મજાની અલગ અલગ બધા આપણા દેશના ક્રાંતિકારીઓ છે। આ બધા આપણે લાલકૃષ્ણ અડવાણી, ઘણા બધા છે ક્રાંતિકારીઓ, તમે આવો એટલે જોઈને વાંચી લેજો બધું। આ છે આપણે નરેન્દ્ર મોદી, જે આપણા દેશના અત્યારે વડાપ્રધાન છે। ચાલો મિત્રો, જો આ છે મુક્તાનંદ સ્વામી, આ છે સ્વામિનારાયણ ભગવાન, આવા બધા ઘણા બધા અલગ અલગ માટીના પ્રતિમા બનાવેલા છે, તમે જોઈ શકો છો। સરસ મજાનું જોવાનું છે, અવશ્ય તમે એકવાર જોવા માટે આવો। પ્રદર્શન સરસ મજાનું છે લોયા ધામમાં। અમે જો આવી ગયા છીએ આજે, અને મસ્ત બધું પ્રદર્શન જોયું છે અને તમને પણ બતાવી છે। સરસ મજાનું જો આવું ડેકોરેશન પણ બધું કરેલું છે, સરસ મજાનું લાઇટિંગ, અને રાતનો નજારો છે આ બધો, મસ્ત જોવાની મજા આવે છે। આનંદ બાળકો માટેનું પણ જોવાનું છે, એ પણ આપણે જોઈશું। અને આ બધી પ્રતિમા છે ભગવાન સાથે બધા આવતા હોય, બધા બેઠા હોય, બેઠક હોય, એવી બધી પ્રતિમા બનાવેલી છે, બધી માટીની બનાવેલી હોય છે, અને જાતે જ બનાવેલી છે। આ તમને લાગે મુક્તાનંદ સ્વામી અને ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે। સરસ મજાનું આ બધું અહીં કણે ડેકોરેશન। ચાલો મિત્રો, જો સરસ મજાના તમે જોઈ શકો છો, આ બધા માટીના બનાવેલા છે। કથા પણ બેસવાની છે, કથા ગંગા સરસ મજાની 21 તારીખથી બેસવાની છે, અને ત્યારે ભવ્યથી ભવ્ય આયોજન છે સરસ મજાનું। અને અત્યારે પણ આ બધું ચાલુ જ છે, તમે જોઈ શકો છો। આ છે આપણે મહારાણા પ્રતાપ, એમના પ્રતિમા છે, અને આવી સરસ મજાનું લાઇટિંગ છે, રાતનું ડેકોરેશન મસ્ત મજાનું છે। આ બધું તમે એકવાર અવશ્ય જોવા આવો, બહુ મજા આવશે છોકરાઓ સાથે। સરસ મજાની બધી પ્રતિમા અલગ અલગ જે બધી કહેવા માંગે છે, બધું લખેલું પણ છે, તમારે વાંચો એટલે તમને ખ્યાલ આવી જાય કે શું શું આ દ્રશ્ય કહેવા માટે માંગે છે। આ તમામ વસ્તુ જો એની સાથે લખેલી હોય છે, અને આ બધા આપણે જૂનું એ સમયમાં જેવું હોય એવું ને એવું જ બનાવેલું છે સરસ મજાનું। જૂના જમાનામાં જે હતું એ પ્રમાણે ગાયું ને બધું સરસ મજાનું આખું લાઇટિંગ વાળું ડેકોરેશન છે, અને રાત્રિનું મજા તો કંઈક અલગ જ છે।
જો આ છે આપણે ગઢપુરનું, જે ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા ત્યારનું આ બધું છે. સરસ મજાનું આ પ્રદર્શન તમે જોઈ શકો છો. અહીંયા બધું લખેલું પણ હશે સમજવા માટે. જો બધી શરણાઈ વાળા અને ઢોલ વાળા અને જયારે સ્વામિનારાયણ ભગવાન આવ્યા હોય ત્યારે આ બધું આયોજન કર્યું હોય એ રીતનું દ્રશ્ય તમને અત્યારે આજની તારીખમાં પણ અહીંયા બતાવવામાં આવશે. જો આ ગઢપુરનું છે. ગઢપુરની સવારી સોના અંબાડીએ હાથીના શણગાર સાથે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ભગવાનનું આ બધી જગ્યા છે સરસ મજાની, ઓરિજિનલ લાગે અત્યારે એવું બધા છે પ્રદર્શન, મસ્ત મજાના જોવા માટે. સ્વામિનારાયણ ભગવાન, મુક્તાનંદ સ્વામી અને આધાર સ્વામી જોવા જોઈ શકો છો તમે પ્રદર્શન. જો આ બધા છોકરાઓ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં છે. આ બધા આ છે મુક્તાનંદ સ્વામી. સરસ મજાનું પ્રદર્શન છે આ કણે. હજી તો આપડા એકમાં જ આટો માર્યો છે. હવે જો આ છે સ્વામિનારાયણ ભગવાન ને બધા આ છે મુક્તાનંદ સ્વામીનું અદ્ભુત નૃત્ય કલા, એટલે કે નૃત્ય કલા. એમાં ને એમાં ફોટો પડી જાય. આ છે મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી બધા સરસ સરસ મજાના જો મૂર્તિઓ મૂકેલી છે, સરસ મજાની બનાવેલી. સ્વામિનારાયણ ભગવાન ને મુક્તાનંદ સ્વામી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની જો સરસ મજાની પ્રતિમા છે આ કણે પણ. સ્વામી ભગવાન ને મુક્તાનંદ સ્વામી જો આ સરસ મજાનું બધું પ્રદર્શન, ઘણું બધું તો આપણે બતાવવામાં રહી જાય છે. મહારાજ અને રામાનંદ સ્વામી, જો ઘણું બધું આપણે બતાવવામાં રહી જાય છે. મુક્તાનંદ સ્વામી. ચાલો મિત્રો, જો આપણે એક જગ્યાએ આટો મારી લીધો છે સરસ મજાનો અને બધું જોઈ લીધું છે. આપણે બીજી જગ્યાએ જઈશું, કારણ કે જ્યાં ઘણું બધું જોવાનું છે. એટલે એક બે ભાગ તો આપણે પાર્ટ 1 ને પાર્ટ 2 આપી દઈશું. ઓલી મિસાઇલ દેખાડ દે અને જોવા સામે સરસ મજાની જો મિસાલ છે. હમણાં ઉપર પહોંચીને આ ફૂલ ઉપડવાની તૈયારી છે. ચાલો મિત્રો, જો આ જો સેલ્ફી પોઈન્ટ છે સરસ મજાનો જોઈ લો છો તમે. વાંદરાનું છે, સિંહનું છે, બધું અલગ અલગ સેલ્ફી પોઈન્ટ છે જે બાળકો માટે સરસ મજાની મજા આવે એવું છે. તમે અવશ્ય એકવાર બાળકોને લઈને તો અહીંયા આવો જ તે. જો આ બધા સેલ્ફી પાડે છે એવી રીતે જેમ તમારા બાળકો પણ સેલ્ફી પાડી શકે છે. ચાલો મિત્રો, આ છે જો ડાયનોસર. જા ભાઈ અમારે વૈયા ગયા છે ડાયનોસર પાસે, સરસ મજાના આગળ ને આગળ જ હોય. ચાલો મિત્રો, જો આ રસોઈ બનાવે છે. જો તમે જોઈ શકો છો શાક ઉત્સવ હોય એના બધા ચિત્ર છે સરસ મજાના. જો આ બધા શાક ઉત્સવ ના ચિત્ર છે. આ સરસ મજાના બધા પ્રદર્શનમાં બધા ચિત્રો છે. આ ત્રણનો લઈ લે ભલે. અમારે જો છોકરાઓ સેવામાં છે બધા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જો આ બધા છોકરાઓ છે કમ્પ્લીટ બેઠા છે અહીં કણે. આ બધા પ્રદર્શનમાં સરસ મજાની મહેનત કરી છે સેવામાં. મસ્ત જો પ્રદર્શન છે. આ આપણે વલોણા છે. બધી જૂની વસ્તુ પણ તાજી થાય એવી બધી વસ્તુ પણ જોવા અહીં છે, તમે જોઈ શકો છો. જો આ બધું મસ્ત મસ્ત પ્રદર્શન છે. હું આમાં બોલું હું. જો મિત્ર, આ છે આપણે ખેતી કરતા હોય એ રીતનું બધું પ્રદર્શન છે. જો બળદ છે, ભગવાનજી ઘનશ્યામ મહારાજ ખેતી પોતે કરતા જો હોય. ખેતી કરતા હતા એટલે આપણે પબ્લિક ને પણ કહેવા માંગે છે કે મહેનત તો તમારે કરવી જ પડે. એટલે આ બધી વસ્તુ છે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, આ છે આપણે ઝુલતાપુર ને અમારા ભાઈ જો ઝુલતાપુરે ચડવા માટે અગાઉ હાલતા થઈ ગયા છે. એવું બહુ સરસ મજાના હાલો આપણે જઈને ઝુલતાપુર તમને બતાવીશ. જો આ ભાઈ માં જય સ્વામિનારાયણ. જય ભાઈ બોલ, તમારા સેવામાં છે એમ ને. જો આ છે આપણે ઝુલતાપુર મોરબી ની માલકોર જે ઓલો પડ્યો તો એ રીતના છે. આ રીતના આપણે પ્રદર્શન માટે છે. હા, પણ આમાં ઓછા ઓછા જવા દે એટલે પડે એવો તો નથી. એટલે આ ઓછા
નિમિત્ત તો હોય જ છે ને યાર. હા હા પણ હલે હે તમે બહુ જોઈ શકો છો આપણે જો અમે બધા ઝૂલતા પુલે અને આ આપણો ચાલીને અમે એવું નીકળી ગયા છીએ. અને કયો આ જો નકશો હે આપણે છે આ આખો ભારતનો ભારતનો નકશો. હે તમે જોઈ શકો છો પુલ ઉપરથી આપણે આ બધું તમને બતાવીએ છીએ. અને જો આ બધો સાઈડનો નજારો પણ પુલ ઉપરથી સરસ મજાનો દેખાય છે. આ મિસાલ આપણો અને લઈ લે જો અરે આપણે અરે આ ઝૂલતા પુલ વેઠે ઉતરી જવાનું છે. અને જો આપણું